तो कबीर को आए कहे अनपन हारी अनेक बर्तन सब न्यारे भय पानी सब में। तो कबीर तेरी जो पड़ी अनगल कटियन के पास करेगा सो नर भरेगा तू क्यों भयो उदास। सतगुरु महाराज सरस વાત કરી દામજી મહારાજે અને કાંતિ મહારાજે. ગમે ત્યાં જાય સદગુરુના ચરણ વગર કાંઈ થાય એવું, કારણ કે ગુરુચરણ તો લેવું જ રહ્યું. પણ હવે ગુરુચરણ કેવું કોને, પહેલા તો એ વિચારવાનું છે કે ભાઈ ગુરુચરણ કેવું, ગુરુચરણ કોને કહેવાય, અને શું આપણે ગુરુચરણે જ્ઞાન બોધ લીધો એટલે આપણને ગુરુચરણ મળી ગયું છે? જો આપણને મળી ગયું હોય ગુરુચરણ તો આપણા વ્યવહારની અંદર ફરક પડી જવો જોઈએ. જે અસતનો માર્ગ હતો એને સતને માર્ગે લઈ જાઓ. આ ગામની અંદરથી એક વ્યક્તિએ મને એવો બોધ આપ્યો કે ભાઈ ભજન જ છે, હાલન ભજનમાં એ કે ભલું કરે ભજન. એ કેમ હતા તો ઓળખીતા ને હગા, પણ એને ખબર ન રહ્યા કોણ છે. એટલે એ કે આપણે સર ખોટું નહીં કરવાનું, અસત નહીં કરવાનું, એટલે ભજન હશે. એ વાતે હાશે, આવો મારો ટાઈમ છે એટલે હું ચાલુ કરાવવા જાઉં. પણ ભજનની રીત શીખવી પડે એમ છે. ભજન તો થઈ જ રહ્યું છે, પણ ખબર તો પડવી જોઈએ ને મારી તિજોરીમાં એટલા નાણાં છે, આવું નાણું છે. હવે આપણે હોના હાટું રખડતા હોય પણ પારસ આપણા ખિસ્સામાં હોય તો હોના હાટું રખડવું પડે. એવો ગુરુ મહારાજ એક પારસ છે, આપણને વીંટળાઈને બેઠો છે, આપણી ભીતર છે. પણ જો સીધા એને ટચ થઈ જાય ને તો હોનાની જરૂર નથી, પારસ બની જાય. આપણે ભજનની અંદર ગાય કે એક પારસથી પારસ બને, અને એક પારસથી બને હેમ. બરાબર? તો ભાઈ પારસ તો પારસ જ છે, એમાં બે પ્રકાર કેમ બતાવ્યા? તે કે ભાઈ એક પારસ એવું છે જેને જરાક પેટ નડે છે, એટલે એ થોડુંક આઘું રાખે કે ભાઈ તમે પુણ્ય કરો, એટલું મંત્ર જાપ કરશો, એટલી માળા કરશો તો ધીરે ધીરે તમે પાર ઉતરશો. એટલે આધ્યાત્મિક ક્ષેત્ર આપણે સમજાયું ખરું, પણ તું કોણ છો, હું આમાં હું કોણ છું ખ્યાલ આવ્યો. અને એક પારસ સદગુરુ એવો છે કે જેની પાસે ગયા એને એક બદામ પણ ન લીધી, અને મફતની અંદર જેમ સેમ આને ખોલી બતાવ્યો, ખોલી નાખ્યો. આ જીવનની અંદર કે જે 52 તત્વનો દેહ છે, 52 તત્વ શું છે, કેવી રીતે આ દેહની અંદર રમી રહ્યા છે, તો 52માં શું આપણે હાજર સહી ખરા? તે કે નહીં, કારણ કે 52 તત્વ પ્રકૃતિથી ભરેલા છે. અને જો આપણી હાજરી છે ને આ તત્વ પ્રકૃતિને હાજર છે, કારણ કે 52 થી 12 છે, બરાબર? 53 તું પોતે. પણ જો 53 ભાન થાય ત્યારે પણ 53 ભાન ક્યારે થાય? કે જો કોઈ માલમી સદગુરુ મળી જાય ને તો આપણું મનમાં નક્કી થઈ જાય. કારણ કે નક્કી ક્યાં કરાવવાનું ભાઈ? જો ભૂલારે મન જ પડ્યું છે, માંદું મન જ પડ્યું છે. અમારા માનગઢવાળા ભાઈ ઘણી વખત ભજન ગાય કે પાડો માંદો ને પખાલે ડામ દેવા. તો હકીકત આપણે આ જીવનની અંદર જો સમજણમાં નથી લીધું ને તો માંદો પાડો છે ને પખાલ ને ડામ દઈ છે, આમાંથી એક કામ થાય? માંદો હોય એને દવાખાને લઈ જાવ, એને જો ડામ દેવામાં આવે તો જ એ સારું થાય. તો માંદો આમાં કોણ પડ્યું ભાઈ? મન પડ્યું. મન માંદું પડ્યું છે. મન અવળા ખોરાક ખાય અને માંદું પડ્યું છે તો એને હવળો ખોરાક બતાવવો પડશે. ગુરુ મહારાજ અને એમ કે છે ભાઈ તારે કયું ખાવું કયું ન ખાવું, આ પરેજ બતાવી છે ગુરુએ. આપણે એને રહેણી બતાવી.
ગુરુ મહારાજે આપણને શું કીધું? આ રેણીમાં રહેજે. ડોક્ટર પાસે જાય તો આપણે હાલતા હાલતા કહેતા જાય હું ખાવાનું. ઘણા ડોક્ટર કેમ અલગ અલગ કહેતા હોય. અમુક ડોક્ટર એવું હોય, બાયુ માણા ભાળે જરાક નાની ઉંમર હોય તો કે સારું સારું ખાવ. તો એ બેન ગમે ત્યારે માંદા પડે ન્યા જ જાય અને હાહુને ધારે લઈ જાય. કારણ કે હાલતા હાલતા કે ઓલો સારું સારું ખાવું એમ. એટલે બાને કેમ ભાઈ બા હું ખાવાનું કીધું આપણને કે ભાઈ તને ફાવે એ ખા ને. તો તકલીફ ન્યા જ પડી જ ભાઈ. ફાવે એ ખાવા ગયા ત્યાં તકલીફ પડી છે. એટલે કીધું સંતોએ કે મન માન્યો ગુરુજીને મળતા મન માન્યો ગુરુજીને મળતા માય મન માન્યો ગુરુજીને મળતા મન માન્યો ગુરુજીને મળતા પરતમ પોતાનું દેખાડ્યું પરતમ પોતાનું દેખાડ્યું એ અંતર ગયો અટકળતા મન માન્યું ગુરુજીને મળતા મન માન્યો ગુરુજીને મળતા. કારણ કે આપણો એક પ્રેમ ગુરુ આપણને કોઈ પહેલા વહેલા ભેગા થયા કે ભાઈ તમે ક્યાં જાઓ છો? કે ભાઈ અમારા ગુરુ મહારાજ આવ્યા છે અને બોધ કરે છે કે બોધમાં શું આપે? ત્યાં તો કાંઈ અજ્ઞાન અવસ્થા હોય તો બધું જ પૂછી લે કેટલા દેવા પડશે. બોલો કે ભાઈ તારે લેવું હોય તો હું દઈ દેવાનું, તારે કાંઈ દેવાનું નહીં તું એ. અને આમાં લગભગ ઘણા એવું કરેલું હોય કે નહીં કે ભાઈ આવો ભાઈ આવો તમે તારી બધો ખર્ચો આમાં આપી દો. કે કોઈ બી હિસાબે એક જીવ જો તરતો હોય ને તો એને થોડો ઘણો ખર્ચ થતો હોય જાગજુગ તો એમાં કઈ આપણે મરી જવાના. પણ એક લાગી જાય ને જો એમાંથી ચિંદારી તો કામ થઈ જાય. કે મનમાં, કારણ કે મનથી ગુરુ ચરણે ગયા હતા, કાંઈ બીજું લઈને નથી ગયા, મનથી ગયા. પણ ન્યાય ગયા ત્યારે ખબર પડ્યું કે ભાઈ આ મનના કોથળામાં આવે એવું. એટલે પહેલા જ ગુરુ મહારાજે કીધું તમે મનથી આવ્યા વાત સાચી છે, પણ આ મન તો તમારે એક પર મૂકવું પડે, આ નહીં હાલે. તો કે શું દેવું પડશે ભાઈ? કે પહેલા તો તન મન ધન આપી દો. એ કે તન મન આપવું એ વાત થાય છે, પણ ધનની વાતમાં સોપવેટ કરો બાપુ. આમાં ઘણું એવું હોય, ધનની વાતમાં સોપવેટ કરવું એટલે પછી બધા જેવી જેની ક્ષમતા. બરાબર, મારે જેવો શીખણો હોય તેમ કે હું આજ કાંઈ લાવ્યો જ નથી. હકીકત છે, બધાએ બધું આપ્યું પણ એક કારખાનું ન આપ્યું. હું કે જેની અંદરથી ખોટા વિચારો આવે છે એ કારખાનું પાસે રાખ્યું, બાકી બધું આપી દીધું. કે જ્ઞાન અમારે નહીં જોતું, જ્ઞાન કયો પાછું આપી દે. પણ સદગુરુને જો મળી જાય ને આપણે તો મન માની જાય. પણ મન માન્યા પછી ગુરુને વારી જવાનું છે. જો આ આવડે તો બસ એક જ કામ, ગુરુને વારી જાઓ. કે વારી જાઓ મારા ગુરુજીને આજે વારી જવાનું છે. વારી જવું એટલે ગુરુએ જે બતાવ્યું એ પ્રમાણે જીવન બનાવવું, એને વારી ગયા કહેવાય. બરાબર, ગુરુ આવે એટલે તરબોળ થઈ જાય, ઘડીએ ઘડીએ પગ ધોવા જાય એમ નહીં. ગુરુને ધોઈ પી જાઓ તો નહીં, ગુરુને ધોઈ પી જાઓ ને તો ગુરુ કે આ તો લોહી પી ગયો. ન કરો જ્યારે ત્યારે આવે, ચાલુ સત્સંગ તોય આવે. એમ નહીં, ગુરુને આચરણમાં લેવાનું છે. ગુરુએ જે જ્ઞાન આપ્યું છે ને, જે પ્રતિજ્ઞા આપી છે, જે રેણી બતાવી છે, એ રેણી વગર મારો વાલો રીઝવાનો નથી. ગુરુ ગમે ના હોય, શિષ્ય ગમે ના હોય, અને જો એને સમાચાર મળે ને કે મારો વાલા તમારો જે સમજાવેલો છે એની રેણી તો કેવી, ત્યાં ગુરુને એમ થઈ જાય કે ના ના મેં સમજાવ્યું ને મારું સાર્થક થયું છે. એને કાંઈ નથી જોતું, ખાલી એના હારા સમાચાર. એટલે કીધું કે ગુરુ મહારાજ પાસે ગયા એટલે પેલા આપણને શું બતાવ્યું, શું આપ્યું આપણને? તો આમાં કહે છે કે પ્રથમ પોતાનું બતાવ્યું. શું બતાવ્યું? આપણને જ ઓળખાયું છે. ગુરુ મહારાજે એનામાંથી લઈને આપણામાં કાંઈ નાખ્યું, જગતમાંથી ને કાંઈ લઈને આમાં નાખ્યું નથી.
આપણું હતું, આપણા ખિસ્સામાં જ પડ્યું હતું, આપણા ભીતરમાં જ પડ્યું હતું, એ જ શોખવટ કરીને કીધું કે જો આ ઓજાર કામના છે, તો હા વાપરવાના બંધ કરીને બીજું કરે. એકનો એક કોદાળી લઈને મંડાણો છે. કોદાળીએ કોઈ જે હુંડો ભરાય, એનાથી ખોદાય, કોદાળીથી ખોદાય, એથી ધૂળનો હુંડો ન ભરાય. આપણે એક જ સાધનમાં બધું હાંકવું છે. ગુરુ મહારાજે કીધું નહીં, જેવો સમય એવો સાધન. એવું જો તું કરીશ ને તો કહે છે કે ભાઈ પ્રથમ તો પોત પોતાનું દેખાડ્યું, અંતર ટળ્યું છે અટકળતામાં, એક ઘડીકની વારમાં. જીવમાંથી શિવ કરતા કાંઈ વાર નથી, પણ એક વખત એવું થવું પડે મારા તમે કયો એ સાચું. ત્યાં બધા જાણપણાના જોર હોય ને એ મૂકી દેવા પડે. ઘણા મારી જેવા બે ત્રણ જગ્યાએ ફરીને આવે ને તો ગુરુ નહીં પરસ્યો વળજે. હા, એમ તમે કહો એમ નથી. ગુરુ નાનકને એવું થયું હતું. ગુરુ નાનક બહુ તૈયાર હતા, નાનકથી ભણ્યા નહીં, પણ ગુરુ પાસે ગયા તો ગુરુને પરસ્યો વળી ગયો. ગુરુ મહારાજ જુક્તિ કરીને બતાવવા માંડ્યા, પણ કે એમ હું ન માનું. તમે કહેતા હતા હું ભગવાનને દેખાડું, હું ભગવાનને ઓળખાવું, મને દો. અને પછી ગુરુ મહારાજ નાનકે કીધું કે જબ તક ન માનું, જબ તક ન દેખું અપની નૈની, તબ તક ન માનું હું ગુરુ કી કહેની. મારો ગુરુ મને ગમે એમ કહે તો આમાં જોઈ લે, આમાં મને નથી દેખાતું, મને તમે નક્કી કરી બતાવો, મને તમે નક્કી કરી બતાવો. જ્યાં સુધી મારી સગ્યા કે ન ભાળો ત્યાં સુધી હું કહું નહીં કે ગુરુ મહારાજે મને ઈશ્વર બતાવ્યો. ત્યારે ગુરુ મહારાજે કેટલી જુક્તિ કરી, કેટલી જુક્તિ કરી. પછી ચારે કોરથી આટો મારીને કીધું હવે તું ઊભો થા, હવે તું ઊભો થઈને જોઈ લે આમાં કેટલા છે કે. તો હજી આંખમાં કાંઈક જાગજુગ દેખાતું હતું એટલે કીધું ભાઈ એક નથી, એટલા છે. અને ગુરુ મહારાજે એમાંથી એક જ લઈ લીધો. પછી કે હવે જો કેટલા છે, તો કે એક લીધો પછી કાંઈ રહેતો નથી. આમાં શું છે? આમાં એક જ છે, આમાં બીજો છે જ નહીં. પણ બીજો જાણી બીતો ફરે એક સતા બીક તું કોની ધરે છો? એક જ છે. આ બધા બેઠા એમાં કોઈ બીજો રમી રહ્યો નથી. મારો વાલો એક જ રમી રહેલો છે, પણ છતાં આપણે આની હારે વ્યવહાર ને આની હારે નહીં વ્યવહાર. આ મનના કારણ છે. આ મન જો માની જાય ને તો કામ થઈ જાય. એટલે આ કીધું કે મન માન્યું હું ગુરુજીને મળતામાં, ગુરુની અંદર મળી ગયો હું, ગુરુની અંદર હું ભળી ગયો, ગુરુની અંદર હું મટી ગયો. તો હવે જે કાંઈ વ્યવહાર કરે ગુરુ જ કરે, આપણે કરતા. આવો ભાવ જાગવો પડે, કહેવાથી નહીં થાય. હા, આવો ભાવ જાગવો પડે. એટલે કીધું પ્રથમ પોતાનું બતાવ્યું, અંતર ટળ્યું એક અટકળતામાં. દરેકની વારમાં આપણે 4 ફેરા બે માણા ફેર્યા હોય, એમાં શું નવીનતા થઈ ગઈ ઘડીકમાં, તો આપણે બંધનમાં આવી ગયા. તમે જુઓ તો ખરા, અડધી કલાક આપણે કે પોણી કલાક કે કલાક એમાં એ બેહાર્યા, મંત્ર બોલ્યા, અગ્નિની સાક્ષીએ 4 ફેરા પહેરવા, તો બધા નક્કી થઈ ગયું કે હવે મારી લીલ નહીં પરણાવી પડે. એમાં હું લીલું થઈ ગયું તે હવે મારે લીલ નહીં પરણાવી પડે, કારણ કે ઓલી લીલ આવી ને અરે રોજ રળવાની, રોજ રળવા જાઉં, રોજ એને ખવડાવવું. હવે આ એમ કે હવે આ છૂટે ને મારે હવે કાંઈ કરવું નથી. એટલે આ નક્કી પણ થઈ જાય ને એટલે તો એને લીલ નો પરણાવી પડે. એમ સદગુરુના ચરણે જઈને તો નક્કી પણ થઈ જાય તો ફેરો ન ફરવો પડે. ફેરવાની છે ને એ જ લીલ છે, બીજી એકેય નથી. એટલે કે છે કે ભાઈ અંતરયામી અળગારે નાહી, અંતરયામી અળગારે નાહી, આપે ભોને ગળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં. મન માન્યો ગુરુજીને મળતામાં. અંતરયામીને ઓળખાવ્યા. અંતરયામીને અળગા નહીં, પણ કે એને ઓળખાવ્યા. આપે પુણ્ય ગળતામાં. કહેતા શું થાય કે આપાપણાનો હું પણાના દાવા છે એ મટી જાય ને તો જ આ વસ્તુ સમજાય, નકર સમજાવાની. જ્યાં સુધી હું સમજવા બેઠો છું ને ત્યાં સુધી સમજાય એવું આમાં હું ને એક વાર કાઢવો પડશે. નકર દેખાતું હોય તો એ નથી દેખાતું. જીવણ બાપાને એવું થયું ને, જયારે સોખવટ થઈ ત્યારે એને કીધું
હે કે નવ દરવાજા નવી રમત કાન, 10મે મોલે એ 10મે મોલે ઓ તો દેખાય જણણ જણણ જણણ. પણ એ 10મે મોલે કેવી રીતે દેખાય? તો વળતી લીટીમાં જવાબ આપ્યો કે આપ જો મટે ને તો થાય, આપાપણું ગળે તો જ આ વસ્તુ ગળે, નકર કાંઈ હે દૂધે રાખવું છે અને માખણ જોતું છે ક્યાંથી મેળ ખાહે. અને હકીકત આપણો એ જ ઘાટ છે હો ભાઈ. માયામાં રહેવું છે અને બ્રહ્મને જોવો છે, હે બ્રહ્મ જ્ઞાન લેવું છે અને માયાને મૂકવી, બે ઘાટ એક સાથે પકડાતા. ગુરુ મહારાજે તો કીધું એકે ઘાટ જયારે નહીં રહે ને, તું જયારે અઘાટે જાય છે ને, આ ઘાટ કે પેલો ઘાટ આમાં નો હાલે, તું તો જો અઘાટે જાને તો જ તું મારી ઓળખાણ કરી શકે, નકર કરી શકતો. એક પાણીમાં નિર્મળ નાવું હોય તોય ઘાટ છોડવો પડે. તમે જોવો તો ખરા, કાંઠે સબસબ્યા કરી તો ગારો ઉડે, પણ એને જો નિર્મળ નાવું હોય તો કડહામાં પાણીમાં જાવું પડે, ઘાટ છોડવો પડે છે. તો જરીક આપણે ડોક્યું કરી માયા બાજુ કે ભાઈ જરાક એને એકવાર કરી અને પછી જો સદગુરુના ચરણે બેઠા હોય તો કેવલ ને કેવલ ગુરુ હામી દ્રષ્ટિ સુરતા પ્રગટ કરી અને જો એ બોધ લીધો હોય તો હવાર થાય તે ભગવાન જ હોય. પણ કે હજી ખંજોળ આવે કે મહારાજે બતાવવામાં કઈ સમજાતું નથી, રમકડા બતાવ્યા, પણ કોઈ જો પ્રેમ ગુરુ એવો માલમી હોય ને તો રોજ એને શીખવાડે, રોજ એને દ્રઢતામાં લે એટલે તરત એને ખ્યાલ આવી જાય છે, તરત ખ્યાલ આવે. અને જેને જેને ગુરુ પ્રત્યે પ્રેમ જાગે ને મારા વાલા, તો પોતા રીતે નથી જાગતો, પોતાની તૈયારી હોવી જોઈએ. પણ પ્રેમ ગુરુ જો પડખે ઊભો હોય ને તો ગુરુનો ભેટો હરખાઈ નો કરાવી. ગુરુ મહારાજ આવવાના છે, 1 મહિનો અગાઉ આપણને વાટ હોય, નકર હકીકત અમે મહારાજને કેટલા મનાવ્યા આવે તમને સોખી વાત કરું. મહારાજને બહુ મનાવ્યા આલખેરે અમે કે મહારાજ ગમે ત્યારે મેળાવડો હોય તે અમે દેશમાં આવીએ છીએ, આલખેરે અમે અહીંયા આનંદ કર્યો છે, તો તમે અહીંયા ભેગા અમારી ભેગા 10 દી રહ્યો. એ કે પણ ન્યા ઓલા ગાંડા થઈ જાય, ઓલા વાટ જોઈને બેઠા. અને હકીકત એવું થયું, તમે જુઓ તો ખરા. આજે 10 ભજન થઈ ગયા, પણ હજી એમ કે છે હજી કરો ભજન. તો કાક એમ થાય છે કે ભાઈ પાણી કેરામ જાતું હોય એવું લાગે છે. હકીકત છે, નકર રાયસિંગભાઈ તો નો જ આવે. રાયસિંગભાઈ એટલે અમારા રાયસિંગભાઈ હોય ને નરેશભાઈ, એની વાત જવાય જો. એ જાડેજા કરતા વિશેષ હતા. એ બોલે તો તમને એમ તો હકીકત આવો જ છે, અને આવો થઈ ગયો. રીંગ વળી ગઈ, રીંગ જ્યાં મૂછે હાથ નાખતો હતો ને એની રીંગ વાળી દીધી ગુરુ મહારાજે. તમે જો એની અંદર કેટલો સભર ભર્યો હોય છે. આપણને એમ થાય આપણે એમાં મહેનત નથી, મહેનત એની જ છે, પણ એને એક ગાંઠ વાળે લીધી કે આજથી હું અસતમાં ભલે ભૂખ્યો મરી જાય પણ અસતમાં પગ નહીં મૂકું, અસતમાં પગ નહીં મૂકું. આવા જો શિષ્ય ગુરુને મળી જાય ને તો ગુરુની સાથે ગદગદ ફૂલે હો. હા, આ ખોટા વખાણ નથી મારો વાલ. એક જો એમાંથી પ્રગટ થાય તો એને એમ થઈ જાય કે ભાઈ એક તો એક આમાં 1000 હોય ને તો 1000 એને કઈ ઉતારવાના નથી, પાર એના શરણમાં રહે ને એટલાને જ ઉતારી શકે. ગુરુ મહારાજની જવાબદારી છે કે બોધ કર્યા પછી ઠેઠ સુધી સાંગો પાંગ એને લઈ જાઓ. પણ શિષ્યની તૈયારી કેટલી હોવી જોઈએ કે ગુરુને રેણીમાં રહેવું, ગુરુના ચરણમાં રહેવું. ચૂરણમાં હશો તો એ બાવડું પકડશે, નહીં તો ભાઈ આપણે ત્યાં જ્ઞાની થઈને ફરી જતા હોય તો જ્ઞાનીની સામે ભગવાને જોતો નથી. કારણ કે જ્ઞાની છે ને ભગવાનનો મોટો દીકરો છે. હું જો જાણી ગયો તો હું મોટો દીકરો થઈ ગયો તો ભગવાન કે તું તારી રીતે રળી ખા. નાનો છે કે હું કાંઈ નથી તો મારા વાલા એ સામે માં બનીને વાહ આટા મારે. આપણે હું બનવું એ આપણે જોવાનું છે. એટલે કીધું કે ભાઈ અંતર્યામી ઓળખાવ્યા અને આપો પુણે ગળતામાં. પછી કે છે મરવું ને અવતરવો માટું છે, મરવું ને અવતારવું માટું છે. ત્રિગુણી બુદ્ધિ ટળતામાં મન માન્યો ગુરુજીને મળતામાં. આ ત્રિગુણી બુદ્ધિ ટળતામાં મન માન્યો ગુરુજીને મળતામાં.
એક અંતર ટળ્યું જો અંતર અટકળતામાં તો શું કહે છે કે આમાં સીધો જ તમને આમ જો કૂદકો મરાવી દીધો કે મરવું ને અવતરવું મટ્યું છે જો હું જાણી લીધો તો 73 મણનો તો આડો છે પણ છે હા વળવો જો આમાં એક ધારા લાગી રહી ને તો હે આપણે આમ ઢેફા પડ્યા હોય તો આપણે એમ થાય આમાં જ કાંઈ થોડા 5 લાખ રૂપિયા રળવા મળે પણ મારો વાલો આમ જો એવો તડકો ફેંકે ને તો ન જાય તો ફાડી નાખે ઢેફાને હોય અને એવો વરહે અનરાધાર એવો વધરે અનરાધાર અને એમાં બી નાખી દીધા હે એ કાળો મહીસ હતો એને ધોળું છેતર કરી દે દિવાળી આવે છે કે ઓહો આને કેટલો કપાહ ઉતરશે તો એના હિસાબે ભાઈ કાંક આપણી મહેનત છે નકરો ઈશ્વર નથી દેતો હો ભાઈ હે એ તો 25% ભાગીદાર ચોથા ભાગીદાર એ છે એક ભાગ જમીનનો જે આવે ને એ ઈશ્વરી ભાગ છે બાકી બધી મહેનત આપણે કરવાની છે પણ ઈશ્વરી ભાગ આવે ને એમાં જો આપણે એમાં ઈશ્વરનો ભાગ ન કાઢતા હોય તોય તકલીફ પડે ઈશ્વરનો ભાગ ક્યાં દેવા જાવો આપણા ગામનું મંદિર હોય બાવાજી હોય અતિથિ હોય આંગણે કોઈ અતિથિ આવે કાંક આશા લઈને આવતો હોય એને હાવ નિરાશ ન કાઢવું હાવ નિરાશ ન કાઢવું ફૂલની તો ફૂલની પાકડી જે તમને ઈચ્છા થાય તો આપું નગર બે હાથ ને ત્રીજું માથું જોડવું એને કટુ વચન ન કહેવું કટુ વચન ન કહેવું કદાચ મારો નાથ એ રૂપ લઈને આવ્યો હશે ને તો આપણને કાળી ટીલી બેહી જાય કે તું આમ તો મારી ભક્તિ કરે છો હું તારે ઘરે આવ્યો તો હું અમે બોર્ડ મારી દે ભાઈ કૂતરાથી મારે કેમ અંદર આવવું કેમ અંદર આવવું એટલે કે છે કે ભાઈ મરવું ને અવતરવું મટ્યું છે પણ કે ક્યારે તે કે ત્રિગુણી બુદ્ધિ ટળતામાં રજો સતો ને તામસ આમાં કામ કરતા સત્વ ગુણ પણ માયાની હારે તદાત્મા થઈને બેઠું છે એની છીને પર જ આવવાનું છે ત્યારે જ આ કાર્ય થાય નકર કાર્ય થતું નથી અને પછી કે છે કે ભાઈ ત્રિવિધિતા પટડા તે ગળીએ ત્રિવિધિતા પટયા જે ઘડીએ એ સળવે જ્ઞાને ખળતામાં હમ ન માનું ગુરુજીને મળતામાં ચળવે જાને ખળતામાં મન વાગ્યો ગુરુજીને મળતામાં કારણ કે ગુરુજી પાસે ગયા સ્ટેપ બાય સ્ટેપ આપણા દુખડા કાપતા ગયા છે પણ જો આપણને ખ્યાલ રહે તો કહે છે કે ભાઈ ત્રિવિધિ તાપ આપણે ત્રિવિધિ તાપમાં બળતા જ રહ્યા આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 વ્યાધિ આપણને લાગી છે અને જીવાત્મા સપનામાં પણ આ જ વિચાર કરતો હોય આધિ કહેતા આવવાની છે ઈ ઉપાધિ અને વ્યાધિ જે હાલી રહી છે એ અને ઉપાધિ ગઈ ને એની જે પળ વહી ગઈ છે એની આપણે રોવી છીએ જાજામ જાજી તકલીફ તો એ જ છે કે જે વયું ગયું છે એને હોય ને રોઈ છે ગયું તો એ ગયું હવે એ કાંઈ પાછું આવતું હોય તો બધાય પાછું લઈ લે ન મળે એટલે કીધું કે આદિ અંત ને મધ્ય બોલે તે વસ્તુ કઈ વસ્તુ કીધી જે મધ્યાંતર હાલમાં જે તમારા હાથમાં છે તમારા ખિસ્સામાં છે એ તમારે કામનું છે આપણા દાદા પાસે 100 વીઘા હતી શું હતું હતી અત્યારે કેટલી કે 10 વીઘા છે કે તો 90 ગઈ ક્યાં ગઈ એને રોમાં 10માં રળી લ્યો આને નો વેચી નાખતા આને નો વેચતા એમાં 10 વીઘાની ખેતી ગુરુ મહારાજે આપણને બતાવી દીધી કે આમાં 10 વીઘાની ખેતી છે 9 વીઘા તો ખાર શું કરી બેઠો તું 9 વીઘાનું ખાર શું છે આને લોટાનું બેડિયા હળે તો હરખાઈનું ખેડી નાખ અને ભલે 2 વર્ષ તને નીપજ નહીં આવે પણ હેઠેથી સારો ભાગ ઉપર આવશે આમાં થર હોય ભાઈ એમાં જીવનમાં આપણને થર મળે અવિદ્યાનું થર જો લાગી ગયું છે તો આપણને સારી વાત કોઈ જે નહીં સાચી લાગે હે ખરાબ વાત હશે ને એ જ સારી અને ખરાબ સોબત હશે ન્યાદ આપણે બેહતા હશું ઘણાની એ ટેવ ન હોય 6:45 વાગે એટલે સાયકલનું હેન્ડલ જાય ભાગ્યું એ બાજુ એને સીધું આંકવું તોય ન જાય બોલો વોકળા બાજુ જ જાય એ એક
અવિદ્યા આવી ગઈ છે એની અંદર. એટલે કે છે કે ત્રિવિધિ તાપ ટળ્યા તે ઘડીએ સળ વિદ્યાને ખળતામાં. આજે સળ વિદ્યા આપણે કરી છે, ગમે એને આંટીમાં નાખી અને કમાવાનું કે નહીં. સીધી વિદ્યા ગુરુ મહારાજે સીધે સીધું બતાવ્યું કે તારા નસીબમાં હશે એટલું તને મળશે. તું એક વખત સતનો વિચાર કરી લે. અને સતનો વિચાર, ભલે આપણે 2 રોટલાનો કોઠો હોય પણ અડધો રોટલો ખાશો ને તો ગુરુ મહારાજ આમ તો બાકીનો ઈ બે ઈદા અંદર એવો તોય ઓડકાર આપશે. એવું નથી પૂરું ખાવું જ તે, જીવવા માટે ખાવું છે. અને ગુરુ મહારાજ આપી જ રહે. દાંત દીધા એને સાવવાનું એ જ આપશે. પણ છતાં આપણે ક્યારે પગે બાકડિયા ભરીએ છીએ. હજી ભેગું કરેલું ભાઈ કોઈનું રહેતું નથી રહેતું. કાલે મેં કીધું હતું, પછી કે દાદા સાનમાના બેહો લ્યો, ગમે એટલું ભેગું કર્યું શું થયું? 10 વીઘાના 100 વીઘા તમે કરશો ને તો છોકરાને ખાતે વહી જાય. એમાં સડાવી ન પડે, એ તો નાચે વહી જાય છે. એટલે એ સિસ્ટમમાં બહુ ફેર સારો છે. નખર બાબા કોઈકને નામે નાખી દે. એટલે કીધું ત્રિવિધિ તાપ ટળ્યા તે ઘડીએ સળ વિદ્યાને ખળતામાં. પછી કહે છે કે ભાઈ આનંદ ઉરમાં અતિ ઘણો વ્યાપ્યો એ ભાવે ભજનમાં ભળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં ભાવે ભજનમાં ભળતામાં મન લાગ્યું ગુરુજીને મળતામાં. કે ગુરુ મહારાજે ત્રિવેદી તાપને હટાવી દીધા. કે સળ વિદ્યા હવે તારે કઈ કરવાની રહી. કારણ કે ક્યાં સુધી છે ભાઈ, ખોટામાં કુંવાર મળ્યા છે એટલે હવે ખોટામાં જ ખાવાનું હતું. હવે હાસું થઈ ગયું. તો કે છે કે ભાઈ આનંદ ઉરમાં અતિ ઘણો વ્યાપ્યો. જો નફો એક જ છે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર, બીજો કાંઈ નફો નથી. જેને આ લાઈનમાં રહેવું રહેજો, નકર નીકળી જજો. હા, આ લાઈનની અંદર એક જ નફો છે, આનંદ વ્યાપે. આનંદ અંદરથી પ્રગટ કરવાની વસ્તુ છે, ક્યાંય વેસાતો મળતો. અને જે આપણે લઈ છીએ ક્ષણિક આનંદ છે, ક્ષણિક આનંદ છે, સ્થૂળનો આનંદ. તો સ્થૂળનો નહીં, આ તો અલૌકિક કાંક આનંદ છે. અને એક વખત આનો ભેટો થઈ જાય ને મારા વાલા, પછી આખું જગત ફીક્કું લાગે છે. આનંદ ઉલટો અતિ ઘણો. પછી કહે છે કે ભાઈ ભાવે ભજનમાં ભળતામાં. જો ભજનમાં આવો તો ભાવથી આવજો, વ્યવહાર કરવા ગુરુ મહારાજ કીધા હે એટલે નહીં. આપણા માટે આવી. મહારાજે હમણાં હું કીધું, આપણા માટે આવવાનું છે, તમારા માટે તમે આવો, અમારા માટે અમે આવી. અમે ક્યારેક તમને ઠપકો દઈ દીધા, તમારી વાહ લબડી છે, તમે કીધું હું લે લબડો અમારી વાહ. તો ભાઈ અમે તો અમારી હાટું આવ્યા છે. અમારી હાટું આવ્યા છે. કારણ કે ગુરુ મહારાજની આ વાડી લીલી મૂકીને ગયા છે. એને હુકાય ન જાવ જોઈએ. છેડા પાળા જોઈ અને કાંઈક જો ખડચ્યું હોય ને તો જરાક 2 શબ્દ કડક કહીને અને અમે એ ઘોડી નાખીએ છીએ. કોદાળે હારે જ લાવ્યા છે. કદાચ 2 શબ્દ ખોટા કડવા લાગશે પણ એ તમારા માટે કામ ના જશે. કેમ ભજનમાં નથી આવતા? કેમ ભજન નથી રાખતા? એ ગુરુ એના શિષ્યને કહી શકે. કાંતિ મહારાજના શિષ્ય હોય ને એને એ કાન પકડીને કહી શકે કે ભાઈ ભજન તારે રાખવા પડે, ગુરુ મહારાજને આંગણે બોલાવવા પડે. કારણ કે એને જવાબદારી લીધી છે કે હું તને નહીં મૂકું, કે નહીં છોડું ગુરુજીનું નામ, સુણજો જ્ઞાનની નિશાની. પણ ગુરુ શિષ્ય નજીક ન થાય તો અમે હારે આવી મહારાજની, અમે એને હારે આવી છીએ. બરાબર ને? કારણ કે અમે થોડુંક મહેનત કરાય. ભાઈ તમને ન હારે તો અમે બમ ગોળા મારવી. મારા તો હું ઠિયા જ હોય. એટલે કે આનંદ વ્યાપો હતી ઘણો. કારણ કે ભાવે ભજન કરવાનું ભાઈ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું નથી જાજુ રહ્યું. કારણ કે 5 વાગ્યા પછી તો ભાઈ સંધ્યા થવા આવે અને સંધિમાં કામ કરી લેવાનું છે. એ છેલ્લી સંધિ છે આપણી, દિવસ અને રાતની. પછી રાતના 12 વાગ્યાનું અમે ત્યાં હોવાનું હોય. અને એ સંધિ એકવાર ગુરુ મહારાજે કરી છે, રાતના 12 વાગે. નહીં દિવસ નહીં રાત એવું કરી અને તને આપણને સમજાવી દીધું કે લે હવે તારા માટે રાત હોય જ નહીં.
રેન અંધેરી ટાળી દીધી ને અખંડ અજવાળું કરી દીધું. એટલે કહે છે કે ભાઈ અવગુણ સર્વે અળગા થયા છે, અવગુણ એ ગુણ ગુરુ ના સાંભળતા મન માન્યું ગુરુજીને મળતા નિરાંત નામ પ્રતાપ ગુરુ નો, નિરાંત નામ પ્રતાપ ગુરુ નો, અનભે થયો પળ પળતા મન માન્યું ગુરુજીને મળતા સદગુરુએ જે વાત આપણને બતાવી ને એ વાતે જો આપણે બેહી રહેવું ને એ વાતે જો હાલશું ને તો એક પણ અવગુણ આમાં રહેશે. બધા જ અવગુણ ને હરી લીધા. શું કે છે? અવગુણ સર્વે અળગા થયા છે. ક્યારે અળગા થાય? કે ગુણ ગુરુના ગાતામાં. જો ગુરુ ગુણ ગાઈશું ને સતત તો અવગુણ આપણી પાસે આવશે નહીં. હે મહારાજ ઘણી વખત કે અવગુણ આઘા રહે નહીં, તારા ખાહડા પડ્યા હોય ન્યાથી નહીં આઘા રહે. તને જગતમાં કોઈ ન નડે, કારણ કે તને અજાભીટી સિંહ બનાવ્યો છે. તું બકરો નથી, તું સિંહ છો. હવે તું વનનો રાજા. કયા વનનો? તે કે આ વનનો હું રાજા છું. આની અંદર બીજો કોઈનો રાજા થઈ શકે? હે અને એ કે છે નિરાંત, મહારાજે અનુભવથી કીધું કે નિરાંત નામ પ્રતાપ ગુરુનો. હે નિરાંત નામ પ્રતાપ ગુરુનો અનભે થયો મને પળ પળતામાં. અનભે કહેતા હું હવે જ્યાં જોઉં ત્યાં મને મારા ગુરુ સિવાય બીજું દેખાતું. હા પણ ગુરુ આવો જો કોઈ ગુરુ મળે તો કામ થાય, નહીં તો કામ થતું. નકર ઘણા ગુરુ કેવા હોય કહું. હે એક મહારાજ હતા. એ મહારાજ છે ને ધીરે 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 મારી ઘોડે બોલકા થઈ ગયેલા, બોલવું તો આવડે. એટલે મહારાજ તો છે ને આ ગામથી આ ગામ ને આ ગામથી આ ગામ, પછી એક ધાર જેવું ગામ હતું. તો ખોટું નહીં લગાડતા, ધાર ઉપર છે ને એટલે એવું ગામ એક હતું ને. એ ગામમાં મહારાજ ગયા અને ગામ સારું ભાવિક કુટુંબની એકતા વાળું. અમે જોયું તમને બહુ સારું લાગ્યું કે ભાઈ આ મઢી કરાય. પણ હારે હતા ને તો માતાજી ન રહેવા દે. એટલે મહારાજ હતો એક દી બે દી સોરે કાઢ્યા. એટલે બેસાર જુવાનડા આવીને કે મહારાજ તમારે તો અહીંયા રહેવું હોય તો ગામને શેવાડે આપણે એક મઢી બનાવી તમારી હાથું. કે આ હરી શાકે. અને બધા ગામમાંથી દેશી બાજરો હતો એ બાજરાની કડબના પૂળા લઈ અને મઢી બનાવી અને બધા થોડું થોડું દીધા કરે ને બાપુને હાલ્યા કરે. બાપુ વાતચીત હારા એટલે આખું ગામ ગયું ને. અને બાપુ કે ભાઈ એક મંત્ર મને આવડે, સજીવન મંત્ર ગમે એવો હોય ને, હું મંત્ર બોલું તો હળગ્યું તો હોય ને તોય ઠરી જાય. અને તમને સ્વર્ગમાં મોકલવાય તો મારી રમત વાત છે. આ એક મંત્રનો ઉચ્ચાર કરવાનો. આ એક મંત્ર, આ મંત્રનો ઉચ્ચાર જો કોઈ કરે ને તો એનું કામ થઈ જાય છે. અને જો એ કામ થયું ને એનું જ કામ થાય. પણ ક્યારે? કે ભાઈ મારા વાયરામાં રહે ને તો થાય, નહીં તો ન થાય. એટલે ગુરુ મહારાજ કેમ બધા કરે. એટલે ધીરે 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 એક દિવસ એવો છો ને કે એક ભાઈનો વાડો હળગ્યો. એક ભાઈનો કડબનો વાડો હળગ્યો. એટલે બધા આખું ગામ ઠારવા ગયા. આખું ગામ ઠારવા ગયા ને આમાં થોડું ભજન કાઢજો. તે બધા એમ કે તમે આ બાપુની સેવા કરો કેદી કાયમ આવશે. બાપુ કહે છે ગમે એવું હોય તો હું કામ કરી દઉં. તો બે ચાર જણા જઈને બાપુને ગાડીમાં નાખીને લાવ્યા કે બાપુ આ હળગ્યું છે એ ઠારવાનું છે. અરે આ ઘડિયા ઠારી દઉં. એ કે આ ઘડિયાને ઠારવું એટલે હું? એ કે લાવો પાણીનો કળશો. એ કે પાણી કળશો લીધો. એ કે ઉભેલો. એ કે આ હાર દેવા માટે એ કે આમ નહીં મેળવે કે કાળે મીંદડીનું દૂધ લાવો. હાલો જલ્દી જલ્દી લાવો.
કાળી મીંદડીનું દૂધ લાવો એટલે આગળ તરત થઈ જાય. કાળી મીંદડી ક્યાં ગોતવા જાય? ઈ દૂધણી. એટલે આવા ગુરુથી સેજજો. ખાઈને ખદડા જેવા કરાવવા અને પછી છેલ્લે હળગેથી કામ ના નો રહે. કારણ કે આ હળગેલું છે. હવે આ હળગેલું છે, આમાં ઠરે ને તો કામ થાય, નકર કામ થતું નથી. એટલે કીધું કે ભાઈ જો ભાઈ જે કાર્ય કરે એવું કહેવાય. આ ગુરુએ ખોટા કરીને અને હળગવા દીધું, કાંઈ મીંદડી આવી નહીં અને નોચ્યું. પણ જેને જેવું કાર્ય કર્યું હોય ને એને જો તમે ન વખાણ કરો તો આપણે પાપના ભાગીદારી છે. જેને જે કાર્ય કર્યું હોય એને બે શબ્દો કહેવા પડે. એટલે કીધું કે ભાઈ કે ભલે ભગતે વખાણું ધામજે રામને રે. હે ભલે ભગતે રે, હે ભલે ભગતે વખાણું ધામજે રામને રે. ભલે ભગતે વખાણું ધામજે રામને રે. હે ધામજે રામને રે, હે દેવકુળ માતની રે. હે ભલે ભગતે વખાણું ધામજે રામની રે. ભલે ભગતે વખાણું ધામજે રામની રે. હે જેણે સેવા કરી છે ખરા ખંતથી રે. સેવા કરે છે ખરા ખંતથી રે. હે પૂજ ગુરુ માળા હે લાલજી રામજી રે. હે ભલે ભગતે વખાણું ધામજે રામની રે. ભલે ભગતે વખાણું ધામજે રામની રે. હે ધારણા બાંધે ગુરુજીના નામની રે. ધારણા બાંધે ગુરુજીના નામની રે. હે ખરી ટેકા રાખી હે સેવા ભાવની રે. ખરી ટેકા રાખી સેવા ભાવની રે. હે ભલે ભગતે વખાણું ધામજે રામની રે. ભલે ભગતે વખાણું ધામજે રામની રે. હે ફરજ બજાવે ગ્રસ્તાશ્રમની રે. ફરજ બજાવે રે. હે મીઠો આવકાર આપે હે આધી એ મની રે. મીઠો આવકાર આપે આધી એ મની રે. હે ભલી ભક્તિ વખાણું ધામજે રામની રે. ભલે ભગતે વખાણું ધામજે રામની રે. હે નિમા ધારે બને નર નારી રે. નિમા ધારે બને નર નારી રે. હે એને વંદન કરું હું વારંવાર રે. વંદન કરો હે ભલી ભગતિ વખાણું ધામજે રામની રે. ભલે ભગતે વખાણું ધામજે રામની રે. હે દાસ વંદે કૃપા ગુરુ શ્યામની રે. દાસ વંદે કૃપા ગુરુ શ્યામની રે. હે ગુરુ ભજતા એ ભાંગી ભે ભવની રે. ગુરુ ભજતા ભાંગી
એ ભલે ભક્તિ વખાણું ગામજે રામની રે હે સતગુરુ મહા